કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગુજરાતમાં તમામ 26 લોકસભા વિસ્તારોમાં લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો। ગાંધીનગર ખાતેથી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું અને તમામ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં જોડાયા હતા। ભાવનગર લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન અવસરે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ ભારતીબેન શિયાળ, શહેર અને જિલ્લાના ભાજપના ધારાસભ્યો, શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। એમાં પાટીલજીનો કાર્ય મંત્ર છે કે 5 લાખથી વધારે વોટથી દરેકે દરેક લોકસભા આપણે જીતવી છે। સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે। કાર્યક્રમને આગળ ધપાવતા આદરણીય સાંસદ છે સાથે દેશમાં ગુજરાતની 26 સીટ સાથે 303 સીટ આવી। મિત્રો, આપણા યશસ્વી પ્રદેશના અધ્યક્ષમાંથી પધારેલા તમામ મારા કાર્યકર્તા બંધુ અને ભગીનીઓ, ભારતીય જનતા પાર્ટી જેઓની વિશેષ જવાબદારી હંમેશા રહી છે એવા અને આ વખતે પણ જેમની રહેવાની ભારત ભાવનગર મહાનગર જિલ્લા અને બોટાદના મહામંત્રીશ્રીઓને જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। 15 ગલી ગલી ઘર કરે છે જે કામ કર્યા છે એના આધાર ઉપર આપણે લોકોની વચ્ચે જવાનું છે। ત્યારે વિશેષ કંઈ નહીં કહેતા આપ સૌ જય શ્રી રામ એ હાથ ઊંચા કરીને હજી ઘણા બાકી છે। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। એક સાથે એટલે કે આજના શુભ દિવસે એ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનો થાય એવું આપણું લક્ષ્યાંક નક્કી કરીએ કે આ 26 સીટ 5 લાખ કરતા વધુ મતોથી જીતવાની છે। ત્યારે ભાવનગર મહાનગર, બોટાદ ઘણા બધા વિભાગોની પણ જવાબદારી છે એવા આદરણીય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ, એવા આદરણીય ભૂપેન્દ્રસિંહજી સાહેબ, આપણા બીજા પ્રભારી એવા અને પૂર્વ રાજ્ય સરકારના મંત્રી આદરણીય બ્રિજેશભાઈ, એવા આદરણીય જીતુભાઈ, ધારાસભ્ય શ્રી બેન સેજલબેન, પૂર્વ આપણા પ્રદેશના અધ્યક્ષ અને સાંસદ શ્રી આદરણીય રાજુભાઈ કે આપણી આ લોકસભાની સીટ 5 લાખ કરતા વધારે મતોથી જીતશું। મિત્રો, આપણે વાતાવરણ, આપણું કરેલું કામ 24 લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટીને આપી। આદરણીય મોદીજીના નેતૃત્વમાં જે રીતે દેશ ચાલી રહ્યો જીતીશું એવો અહેસાસ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષને આપીએ, જેથી કરીને એમને એમ થાય કે ના 26 પાર્ટીને સૌ પદાધિકારીશ્રીઓ અને સૌ જુદી જુદી સંસ્થામાંથી 26 લોકસભા સીટના કાર્યાલયનું એક સાથે આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષજીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન થઈ રહ્યું છે। દોસ્તો, ક્યારેક આપણને કોઈ પૂછે કે ભારતીય જનતા પાર્ટી અને અન્ય પાર્ટી વચ્ચે તફાવત શું, જાજુ આપણે જાણતા હોઈએ તો અવશ્ય કહીએ, પરંતુ ન જાણતા હોય તો એટલું કહી દઈએ તો પણ એ પૂરતું છે કે ચૂંટણી હજુ ડિક્લેર ના થઈ હોય, લોકસભા સીટનું કાર્યાલય ખોલાતું હોય, ઉમેદવાર હજી નક્કી ના હોય, છતાંય કાર્યાલય કાર્યરત થઈ જાય, એ પાર્ટીનું નામ ભારતીય જનતા પાર્ટી છે। લોકસભાની ચૂંટણી નિશ્ચિત છે, અમારે જીતવું પણ નિશ્ચિત છે। ભૂતકાળમાં મળેલી બેઠક કરતાં વધારે રેકોર્ડ બેઠકો સાથે જીતવું પણ નિશ્ચિત છે।
આખા દેશમાં વર્ષોથી ગુજરાત પહેલા નંબરે રહ્યું છે. પાર્ટીના કામમાં પણ ગુજરાત પહેલા નંબરે છે. આજે આખા દેશમાં ગુજરાત માનનીય નડ્ડાજીની ઉપસ્થિતિમાં એક સાથે 26 લોકસભાની બેઠકના કાર્યાલયનું ઉદ્ઘાટનના ભાગરૂપે આજે કેન્દ્રીય મંત્રી માનનીય મનસુખભાઈ માંડવિયાના હસ્તે અને હાજરીમાં શહેર જિલ્લાના ધારાસભ્યો જીતુભાઈ સેજલબેન, ગૌતમભાઈ, સંયોજક શ્રી બ્રિજેશભાઈ મિર્ઝા, શહેર જિલ્લાના પ્રમુખો ભાઈ અભયભાઈ, ભાઈ આરસી, અમારા સાંસદ બેન ભારતીબેન, ભાઈ હરુભાઈ ગોંડલિયા, આ બધાની હાજરીમાં ખૂબ મોટી સંખ્યામાં આજે અમે ભાવનગર લોકસભાના કેન્દ્રીય કાર્યાલયનું દબદબાપૂર્ણ ઉદ્ઘાટન કર્યું છે. અને અમે નડ્ડાજીના ખૂબ સરસ પ્રેરક ઉદ્બોધન પછી અમે પણ ઉત્સાહી થયા છીએ. અને અમારા પ્રદેશ પ્રમુખશ્રીએ જેમ કહ્યું છે કે આ વખતે હેટ્રિક કરવાની છે. 14માં 26, 19માં 26 અને હવે 24માં 26 તો ખરું જ, પરંતુ પ્રત્યેક બેઠક અમે 5 લાખ કરતાં વધારે માર્જિનથી અમે જીતવાના છીએ. ગઈકાલે જે રીતે આખા દેશમાં પ્રતિષ્ઠાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી, એ જ રીતે ભાવનગર શહેર જિલ્લામાં પણ 24 કલાક માટે રોશની ફટાકડા તમારા માધ્યમથી હું આ ક્લસ્ટરના પ્રમુખ તરીકે ભાવનગર શહેર અને જિલ્લાની જનતાને, રામ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જીતુભાઈ, કયા કયા મુદ્દાઓ છે કે જેને લઈને મતદારો પાસે જઈશું? દેશ વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યો છે. એક વૈશ્વિક નેતૃત્વ નરેન્દ્રભાઈનું, એક રાષ્ટ્રભક્ત નેતૃત્વ, અને ક્યાંય ન થયો હોય એ પ્રકારો ગામે ગામ વિકાસના કાર્યો, દેશ વધારે અર્થતંત્રમાં મજબૂત બને, ગરીબ કલ્યાણકારી નીતિઓ, કિસાન, બહેનો, ગરીબો, યુવાનો, એમના માટે થયેલા કાર્યો. હમણાં જ આદરણીય નડ્ડાજીએ જે વાત કરી એ પ્રમાણે પરફોર્મન્સના આધાર ઉપર દેશમાં રાજનીતિ થઈ શકે અને લોકોના મત થકી સેવા કરી શકાય એવું અડીખમ નેતૃત્વ નરેન્દ્રભાઈનું, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આદરણીય અમિતભાઈ નડ્ડાજી, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, માનનીય પ્રદેશ પ્રમુખ સી આર પાટીલજી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ સેવા માટે હંમેશા તત્પર હોય છે. ત્યારે વિકાસ અને અંત્યોદય એ વાત સિદ્ધ કરી છે. ત્યારે હવે ભારત એક નવા યુગમાં, ગઈકાલથી આદરણીય વડાપ્રધાનશ્રીએ કહ્યું એમ, રામ મંદિર એ આપણો આત્મા છે, ભગવાન રામ એ આપણો પ્રાણ છે. એના રસ્તે રામ રાજ્યની કલ્પના સાથે ભારત આગામી દિવસોમાં